લોકસભાની ચૂંટણીના આંગળીના વેઢે ગણતરી થાય તેટલા દિવસો હવે બાકી છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે। જોરોશોરોથી પ્રચાર ચાલી રહ્યો છે। લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં પડઘમ વાગી રહ્યા છે। ત્યારે ગઈકાલે અમિત શાહે 14 કિલોમીટરનો રોડ શો કર્યો છે। 40ની ડિગ્રીમાં 400 પ્લસની તૈયારી કરવામાં આવી હતી। અને આ દરમિયાન જો વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે ગુરુવારે આકરી ગરમી વચ્ચે એક જ દિવસમાં 3 રોડ શો કર્યા હતા। રોડ શો દ્વારા તેમણે પોતાના મત વિસ્તારનો 20 કિલોમીટરનો વિસ્તાર કવર કરી લીધો હતો। અમિત શાહ શુક્રવારે એટલે કે આજે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવશે। ત્યારે સવારે સાણંદ કલોલ બાદ સાંજે અમદાવાદમાં સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો કર્યો હતો। આ દરમિયાન વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત હતા અને ભવ્ય રોડ શોનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આજે ગૃહમંત્રી અમિત શાહની ભવ્ય સભા યોજાવાની છે। ભવ્ય રોડ શો સમાપન થયા બાદ વેજલપુર વિસ્તારમાં ભવ્ય સભા યોજાવાની છે। તેની તૈયારીઓમાં અમદાવાદ વેજલપુર વિધાનસભાના કાર્યકર્તાઓ લાગી ગયા છે। થોડાક સમયમાં અમિત શાહ દેશના ગૃહમંત્રી આ જ રૂટેથી આવવાના છે, જ્યાંથી તૈયારી કરી દેવામાં આવી છે। આખા વિસ્તારને પોલીસ છાવણીમાં તબદીલ કરવામાં આવ્યો છે। તમામ જગ્યાએ છાશ અને ઠંડા પાણીના બોટલના સ્ટોલ જેવા પણ લગાવવામાં આવ્યા છે કે ગરમીની જે તપસ્યાની ગરમીની તાપની વચ્ચે જે લોકોને રાહત મળી રહે। એક કેસ સાણંદ વિસ્તારમાં ગરમીને લઈને મોતનો પણ સામે આવ્યો છે કે એક વ્યક્તિને એટેક આવી ગયો છે। મારી ડીક પાછળ જોઈ શકો છો કે તમામ પબ્લિકો જે છે અને તમામ લોકો અભિવાદન કરવા માટે અહીંયા આવી પહોંચ્યા છે અમિત શાહ સાહેબનો। તમામ લોકો સોસાયટીના બહાર આવીને ઊભા થઈ ગયા છે અને યુવા હોય, બુજુર્ગ હોય કે મહિલાઓ હોય અને બાળકો સહિત તમામ લોકો અહીંયા પહોંચી ચૂક્યા છે। કમલના નિશાનની લાઇટિંગ ડેકોરેશન પણ કરી દેવામાં આવ્યા છે અને લોકો હાલ સીધા અહીંયા વેજલપુર રોડ ખાતે જે ભવ્ય સભા યોજાવાની છે ત્યાં લોકો આવીને ઊભા થઈ ગયા છે। લોકો અત્યારથી જ રાહ જોઈ રહ્યા છે કે પોતાના લોકલાડીલા નેતા ક્યારે અહીંયા આવે અને તેઓ ક્યારે તેમને સાંભળે। શું કહેશો? બસ અમે બહુ એક્સાઇટેડ છીએ, અમિત શાહજીનો વેટ કરીએ છીએ અને બધા ગ્રુપ સાથે આવ્યા છે ચેરઅપ કરવા માટે અને એમની રેલી સક્સેસ થાય એના માટે અમે ફૂલ જોશમાં જ છીએ। નરેન્દ્ર મોદી અમિત શાહ પાર્ટી જિંદાબાદ। આ વખતે 400 પારનો નારો લગાવવામાં આવ્યો છે, 400 પારની વાત કરવામાં આવે છે। યુવાઓનો કેટલો સાથ સહકાર ભારતીય જનતા પાર્ટીને? જો જે પ્રમાણે દેશનો વિકાસ થાય છે અને જે પ્રમાણે આઉટ ઓફ કન્ટ્રીઝમાં આપણે દેશનો જે નામ છે, આજે ઇકોનોમીથી જઈને તમે કોઈ બી યુવાને જુઓ તો આ ટાઈમે ઇન્ડિયા ફર્સ્ટ નંબર ઉપર છે। તો અને આમાં કેવું છે કે જ્યાં દેશ ફર્સ્ટ હોય તો એમાં આપણે એ જ પાર્ટી અમારી સપોર્ટમાં હશે। મતલબ કે જેને દેશ માટે જે કરશે એ અમારી પાર્ટી રહેશે। હા, જેને યુવાઓનું કહેવું છે કે દેશ માટે પાર્ટી જે છે એ સારી છે અને જેને દેશનો વિકાસ થતો હોય તો આ પાર્ટી સારી છે। લોકો બાળકોને લઈને ખેસ અને ટોપી પહેરાવીને પણ નીકળી ચૂક્યા છે। શું કહેશો તમે? પરિવાર સાથે નીકળ્યા છો, અમિત શાહ આવી રહ્યા છે, તેમની રાહ જોઈ રહ્યા છો અને તેમને સાંભળવાના મૂડમાં છો। ક્યારે અમિત શાહ આવશે અને કેટલી હવે સમય લાગશે તેમને? ગમે તેટલો સમય લાગે પણ રાહ જોવાની મજા આવશે। અચ્છા, દેર સે સહી લેકિન અચ્છા સહી। તો કેટલું ઉત્સુક છો તમે તેમને સાંભળવા માટે અને બાળકો પરિવાર સાથે આવે? ઉત્સુક કરતા આપણને તો જાણકારી મળે, પણ ભવ્ય પેઢી છે એને જાણકારી મળે કે આ શું થઈ રહ્યું છે, શું છે, તો એ બહુ સારી વસ્તુ છે। એટલા માટે હું ક્યારનો લઈને ફરું છું। મેં ચાલ બેટા ગમે એટલા લેટ થશે વાંધો નહીં આવે, એમ ફરશું, મજા આવશે। આમ કહેવામાં આવે છે કે જીત તો ભારતીય જનતા પાર્ટીની નિશ્ચિત છે, પરંતુ આ જે લડત છે તે લીડની છે। તો લીડ વધે અમિત શાહ સાહેબની, તેના માટે વેજલપુર વિધાનસભાના કાર્યકર્તાઓની શું મહેનત રહેશે? મહેનત અત્યારથી ઘણી સારી છે, ઘણી મહેનત સારી છે અને આ એક વસ્તુ એવી છે કે આ કરવું પડે, બાકી જીત નક્કી છે। ગયા વખત કરતાં લીડ સારી મળશે 100%। બેટા તમે કંઈક કહેતો, ભારતીય જનતા પાર્ટી માટે અમિત શાહ સાહેબ આવી રહ્યા છે? હું બહુ ખુશ છું। ખુશ છો? ચલો, લોકો પરિવાર સાથે અહીંયા પહોંચી ચૂક્યા છે, બહુ ખુશ છે। સોસાયટીની બહાર લોકો આવ્યા છે, અહીંયા બેનર પોસ્ટર સાથે અહીંયા લોકો હાજર થયા છે। આપણા અમિતભાઈ, આપણું ગૌરવ, તેવા બેનરો લઈને લોકો અહીંયા નીકળી ગયા છે રોડ પર। યુવાઓ હોય, મહિલાઓ હોય કે બાળકો હોય, તે બધા જ લોકો અહીંયા
હાજર થઈ ચૂક્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. પોલીસ આખી છાવણીમાં તબદીલ છે આ વિસ્તાર પોલીસ છાવણીમાં, અને તમામ લોકો સોસાયટીની બહાર આવીને ઊભા થઈ ગયા છે. સીધા જ અમે હવે કાર્યકર્તાઓથી વાત કરીશું કેટલી તૈયારીઓ છે તેમની અને શું કહેશે, શું કહેવા માંગે છે. તમામ કાર્યકર્તાઓ અહીંયા પાણીના છાસના ટેબલો લગાવીને હાજર છે. તેમનાથી સીધા વાત કરીશું કે શું કહેશે અને શું કહી રહ્યા છે. વેજલપુર વિધાનસભાના કાર્યકર્તાઓની બહુ મહેનત છે. હવે અમિત શાહ સાહેબની જીત તો નક્કી છે, પરંતુ તેમની લીડ વધે તેના માટે શું મહેનત કરી રહી છે? દરેક બૂથના કાર્યકર્તાઓ બૂથમાં જઈને વહેલી સવારે જે ગરમીના કારણે મતદાનની ટકાવારી ઘટે એવી હોય 11 વાગ્યા પહેલાં મેક્સિમમ મતદાન કરાવવાનું એ બૂથ સમિતિના બૂથના કાર્યકર્તાઓ કરશે. અત્યારે અહીંયા તમારા કાર્યકર્તા ડેલિગેશનના વેજલપુર વિધાનસભાના કેટલાક લોકો દ્વારા આ તૈયારીઓ કરવામાં આવી છે? અહીંયા વેજલપુર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. અહીંના ધારાસભ્યશ્રી અને બૂથ સમિતિના પદાધિકારીઓ છેક બૂથ લેવલના કાર્યકર્તાઓ સુધી તમામ લોકો કામે લાગ્યા છે. અહીંયા જોવામાં આવે છે કે ગરમીના લીધે લોકોને રાહતને જે સામાન આપવામાં આવ્યો છે, કે છાશ ઠંડી આપવામાં આવી છે, પાણી આપવામાં આવ્યું છે, તેને લઈને શું કહેશો, કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે? બસ કાર્યકર્તાઓ, સનિષ્ઠ કાર્યકર્તાઓ, જૂના કાર્યકર્તાઓ અને જે વિચારધારામાં માને છે એ બધાએ વ્યવસ્થા કરેલી છે, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 5 લાખથી વધારે લીડથી જીતે એવા તમામે પ્રયત્ન કરીશું અમે. જીત તો નિશ્ચિત છે, પરંતુ લીડ વધે તેના માટે તમારી શું મહેનત ચાલી રહી છે? બૂથ લેવલના તમામ કાર્યકર્તાઓ લાગેલા છે. ડોર ટુ ડોર કેમ્પિંગ ચાલે છે, અને અમે 5 લાખથી વધારે લીડથી જીતીશું. દેશમાં સૌથી વધુ લીડ જો કોઈની આવશે તો એ અમિત શાહની હશે. તમામ લોકો જે અહીંયા ખુશ છે, અમિતભાઈના નારા લગાવે છે. અમિતભાઈની જીત તો નિશ્ચિત જ છે, પરંતુ 10 લાખથી વધારે લીડ લાવે તેવી આ લોકોની આશા છે. હવે સીધા અહીંયા લોકો મોજૂદ છે, જે સિનિયર કાર્યકર્તાઓ છે તેમનાથી વાત કરીશું. કાકા, ઘણો અનુભવ છે તમને રાજનીતિનો, અહીંની વિધાનસભાનો, વેજલપુરનો. શું કહેશો, આ વખતેની લોકસભાની તૈયારીઓ વેજલપુર વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા કેવી થઈ રહી છે? લોકો સુધી પહોંચવામાં સક્ષમ થયા છે વેજલપુર વિધાનસભાના કાર્યકર્તાઓ? અને અમિત શાહ સાહેબને લીડ વધારવા માટે શું મહેનત કરશો? બધાએ દરેક કામ છોડીને વોટ પહેલો કરવો જોઈએ, ને વી ફોર વિક્ટરી. અમે જીત માટે જ છે, જીત અમારી જ છે, ને 400ની પાર જ છે. અમે જ્યાં ઇન્ડિયા ગઠબંધન થયું છે એ લોકો મળીને લડે છે. હાંધા એટલા વાંધા આ લખી રાખો. જેટલા ટુકડા છે ને કે ઇન્ડિયાના ટુકડા થશે, એ લોકો ટુકડા એમને થઈ ગયા, ભાજપના નથી થયા. સમજી ગયા ને ટુકડે કેમ એ થઈ ગઈ છે. આ તો બીજું યુનાઇટેડ છે, બીજું ટોટલી યુનાઇટેડ. હવે કેટલો સમય છે તેમને આવવામાં અને સાંભળવામાં? હા, તો હવે કેટલો સમય છે તેમને આવવામાં અને તેમને સાંભળવામાં? લોકો ઘણા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમારા લોકોની તૈયારી સંપૂર્ણ થઈ ચૂકી છે? એક વસ્તુ કહું, ઘરના માણસ માટે હોય, રાહ જોવાય છે. વહેલો કે મોડા આવશે જ, હી વિલ કમ. એટલે લોકો વેઇટ થાય છે, ને એની ચાહનાના હિસાબે વેઇટ થાય છે. પણ આ રોડની આખી હવે તસવીર બદલાઈ જવાની છે, કારણ કે આ પબ્લિકથી ભરાઈ જવાનો છે એવું અહીંના લોકોનું માનવું છે. કારણ કે દેશના લોકલાડીલા તેમના નેતા છે અમિત શાહ સાહેબ આવી રહ્યા છે. એમાં કોઈ બેમત નથી, લાડીલા તો છે જ. હા, એમાં કોઈ બેમત નથી. ને લોક ચાહના છે, ને લોકો આ તો બપોરનો સાંજનો ટાઈમ છે, બપોરનો ટાઈમ જતો રહ્યો એટલે ગરમી નથી, એટલે લોકો વધારે આવશે. હા, ફૂલ સંખ્યામાં રોડની અંદર તમને ફૂટપાથ કે રોડ દેખાશે ને એટલું પબ્લિકમાં દેખાશે. અને જો લોકો બાલ્કનીઓમાં પણ હાજર રહેશે એ સમયે ત્યાંથી ઉપરથી પણ હું માનું ને પુષ્પવર્ષા કરશે. હા, કેમ કે જ્યારે એક માણસ આપણે એક્સપેક્ટિંગ બહારનું પણ કામ કરી રહ્યા છે, એક્સપેક્ટિંગનું કામ કરે છે બરાબર છે, એક્સપેક્ટિંગ બહારનું પણ જે જરૂરિયાતનું છે, જે આગળના ભવિષ્ય માટે બહુ સારું છે, તો એ લોકો પબ્લિક એની રાહ જોશે જ. જી, ચોક્કસથી તો અમિત શાહ સાહેબ આવી રહ્યા છે, તેમની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે. લોકોની હવે રાહ જોવાઈ રહી છે. લોકો અહીંયા ભરચક પબ્લિક અહીંયા આવવાની છે. લોકોનું કહેવું છે કાર્યકર્તાઓને કે રોડ અને રેલિંગ પર દેખાવાની નથી, બાલ્કનીઓમાંથી બિલ્ડિંગો પરથી પુષ્પ વર્ષા પણ થાય તેવી શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે.
તો હવે થોડાક જ ક્ષણોમાં દેશના લોકલાડીલા નેતા અમિત શાહ ગૃહમંત્રી અને તેમની પોતાની આતુરતાનો અને જો લોકો રાહ જોઈ રહ્યા છે તેનો અંત આવી જશે અને અમિત શાહ સાહેબ અહીંયા પહોંચશે અને તે લોકોને સંબોધશે, લોકો તેમને સાંભળશે, લોકોનું અભિવાદન કરશે. જોઈ શકો છો ન્યૂઝ પર ઇન્ડિયામાં લોકોના અભિવાદન માટે સાહેબ અમિત શાહ સાહેબ, અમિત ઠાકર સાહેબ પોતે આવી ચૂક્યા છે. મોટી ભીડ છે, મોટો હુજુમ છે. અબકી બારના નામ અમિત ઠાકર સાહેબ છે. ઉત્સાહ જોવા મળે છે. ઘણા આવે છે કે રોડ પર દેખાશે નહીં તેટલી ભીડ આવવાની છે લોકલાડીલા સાહેબને સાંભળો અને તમારા કાર્યકર્તાઓએ કાફી મહેનત અને ઠંડા પાણીની છાશ બધી વ્યવસ્થા કરી આપી છે. સાહેબ ખુશ થશે શું કહેશો? जो नहीं बनता अपने लाड़ीले अमित शाह जी, देश अमित शाह जी, नरेंद्र मोदी जी के अटल साथीदार अमित शाह जी को देखने के लिए, एक झलक पाने के लिए, अपने प्यारे सांसद, अपने प्यारे नेता को देखने के लिए वेजलपुर की जनता पूरे जोश के साथ घर से बाहर निकली है. जब वो आएंगे तब लाखों की संख्या में लोग उनका स्वागत करेंगे और यही प्यार जो अमित शाह जी ने कमाया है अपनी पूरी जिंदगी देकर, तो आज उनको प्यार करने वाले सभी नागरिक आज वो यहाँ से बाहर आके उनको जीत का भरोसा देंगे, पूरा जन समर्थन का आशीर्वाद देंगे. અમિત ઠાકરનો પ્રેમ જોઈને સાહેબ કેટલા ખુશ થશે કે તમારા પ્રેમથી જો લોકો જોડાયા છે, કાર્યકર્તા જોડાયા છે? हम कुछ नहीं है, सारी टीम मिलकर काम करती है और वेजलपुर अमित भाई पुराने यहाँ के एमएलए भी है और यहाँ के हर कार्यकर्ता से उनका नाता है. આ હતા અમિત ઠાકર, તેમનું આ લોકોનું કેવું છે કે અમે કંઈ પણ નથી, અમારી આગળ એમનું કેવું છે કે અમારી આગળ જે છે અમિત શાહ જે છે એ મેન મુખ્ય છે. તે પોતે વિધાનસભા પણ અહીંથી લડી ચૂક્યા છે. તમે જોઈ શકો છો કાર્યકર્તાની મોટી ભીડ છે, લોકો આવે છે ને અમિત ઠાકરનું અત્યારે સ્વાગત થઈ રહ્યું છે. અમિત ઠાકર વિધાનસભાના જે વિધાયક ચૂક્યા છે અહીંયાથી અને હાલ કાર્યકર્તાઓ તેમનું અભિવાદન કરી રહ્યા છે અને તેમની તૈયારીઓ અને તેમના પ્લાનિંગની જે વાત ચાલી રહી છે કે કઈ રીતના તેમનું જે છે અભિવાદન થશે, સાહેબનું સ્વાગત કરવામાં આવશે. સમગ્ર વેજલપુરની જનતા અમીરભાઈને જેટલો બી આભાર માને એટલો ઓછો પડે છે. જે ચોક્કસથી જીત તો તેમની નિશ્ચિત છે, પરંતુ લીડની લડાઈ છે. લીડ કેટલી લાવી શકે છે? 400 પાર, 400 પાર, અબકી બાર 400 પાર. મોટી લીડથી જીતે તેવી તમારી લોકોની મહેનત. અમારી મહેનત એમના માટે રહેશે અને સદાય રહેશે. બસ અબકી બાર 400 પાર. અને લીડ જો ગણવામાં આવે તો વોટોની જો પર્સન્ટેજ ગણવામાં આવે તો સૌથી વધારે આ વખત લાવવાના છે અમિત શાહ સાહેબના વોટ. ડેફિનેટલી આવવાના છે, આવી જશે 110. ફૂલ તૈયારી, ફૂલ તૈયારી, ફૂલ. જો બા તમે આ ડેલિગેશનમાં સાથે જોડાયા છો, શું કહેશો તમે પણ? શું કહેવા માંગતો? અમિત શાહ સાહેબ આવવાના છે ને બહેનો બધી ભારતીય જનતા પાર્ટીના. હા ખુશ છીએ, બહુ ખુશ છીએ. હા બહુ ખુશ છીએ. હા અમિતભાઈ સાહેબ બહુ ખુશ છીએ અમે. તમારા લોકસભાની સીટ ઉપર અમિત શાહ સાહેબ આવી રહ્યા છે, તો તેમની જીત માટે તમે ખુશ છો? હા બહુ ખુશ છીએ અમે, બહુ તે બહુ. જો આ જીતશે અમિત શાહ સાહેબ જીતવાના છે. હા જીતવાના. જે તમામ લોકો અહીંયા સારી રીતે તમે બાળકોને પણ જુઓ તો તેમાં લોકોના ખુશીનો ઉત્સાહ છે, માહોલ છે અને લોકો, મહિલાઓ, આખું ડેલિગેશન બહાર છે, તમામ લોકો બહાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાહેબ આવશે ત્યાં સુધી તો આ રોડ ચકાચક અને ચક્કાજામ થઈ જશે, સડકો દેખાશે નહીં તેટલી પબ્લિક આવવાની છે. તો શું કહેવાના છે? બહુ ઉત્સાહપૂર્વક એમનું અમે અભિનંદન કરી રહ્યા છીએ. લોકોમાં ઘણો ઉત્સાહ છે, એમને ફૂલ સપોર્ટ કરીએ છીએ અમારા તરફથી. અબકી બાર 400 કે પાર. અહીંયા તો સડકો પેક થઈ જવાની છે, પરંતુ આગળ તો એવું અનુમાન લગાવવામાં આવે છે કે બિલ્ડિંગો પરથી પણ બાલ્કનીમાંથી લોકો પુષ્પ વર્ષા કરવાના છે. લોકો બહુ જ ઉત્સાહિત છે અને પુષ્પ વર્ષા ફૂલ કરવાના છે. અમે ફૂલ સપોર્ટ કરીએ છીએ અમિતભાઈને. આજે અમિત શાહ સાહેબને આ તમારી ભીડ અને તમારો ઉત્સાહ તેમને નિશ્ચિતપણે મોકલી દેશે દિલ્હી પાછા કે તમે જીતવાના જ છો, તમે આરામથી જઈને ઊંઘી જાઓ. હા જીતવાના છે, 100% જીતવાના છે. સમગ્ર માલધારી સમાજ અમિતભાઈની સાથે જ છે અને જીતવાના જ છે, એ નક્કી જ છે. અને બહેનોને જો એક સવાલ કરવામાં આવે તો કે જ્યારે આ સમાજની વાત નીકળી તો અત્યારે જે ક્ષત્રિય સમાજ નારાજ છે તે લોકોને હવે તમે લોકો મનાવવા માટે કંઈક પહેલ શરૂ કરો કે તમારા વતી ક્ષત્રિય સમાજને મનાવવામાં આવે અને તે લોકો માની જાય. નહીં, કોઈ સમાજ નારાજ નથી અને ભારતીય જનતા પાર્ટીથી બધા જ સમાજ ખુશ છે અને આગામી 7 તારીખે સમગ્ર સમાજ
સવારમાં 12 વાગ્યા પહેલાં વોટિંગ કરશે એવું અમારી બહેનોની ખાતરી છે. પણ જો અત્યારે વોટિંગના પહેલા ડોર ટુ ડોર તમે એવો કેમ્પેન ચલાવો કે તમારી પડોશમાં રહેતા 4 તમે લોકો સમજાવવાનો પ્રયાસ કરો, તેવો કેમ્પેનિંગ બી ડોર ટુ ડોર અંદર ખાની ચાલી શકતા હોય તેવો પ્રયાસ તમે કરો. અહીંયા ઊભેલા દરેક બહેનોને એક બહેનને 60 જણની જવાબદારી આલી છે. એક બહેન 60 મતદાન કરાવશે અને મતદાન મથક સુધી લઈ જશે. એ જી પેજના પ્રમુખો છે બધા. અચ્છા, એટલે વેજલપુર વિધાનસભા પહેલાથી જ તૈયાર છે. અમિતભાઈ ઠાકરની ટીમ જે કમજોર પડવાની નથી, પહેલાથી તૈયાર છે અને મહિલાઓને પણ કામ સોંપી દેવામાં આવ્યો છે. શું કહેતો તમને બધાને કામ સોંપવામાં આવે છે? તમારું હા, ડોર ટુ ડોર કેમ્પેનિંગ સારું ચાલે છે અને નાગરિકોની અમને મદદ પણ સારી એવી મળી રહે છે. દરેક જણ આપણને સપોર્ટ પણ કરે છે. લોકો ઊંઘતા પણ નથી અને વહેલી સવારે ઉઠી જાય છે. એટલું સારું ડોર ટુ ડોર કેમ્પેનિંગ ચાલે છે. અમારી મહેનત હા થઈ જશે અને રંગ લાવશે. કારણ કે ગરમીનો જે અત્યારે તાપમાન વધારે છે, બને જેટલું શક્યતા કે વહેલા વોટિંગ મોર્નિંગ હા, બને એટલું વહેલા વોટિંગ થઈ જશે એવી આશા રાખીએ છીએ. શું કહેશો તમે? ક્યાંથી આવો છો? તમારે આ વેજલપુર વિધાનસભામાં કેટલું કામ કરી ચૂક્યા છે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં જે બી કામ થયા છે એમને અંદર જ થયા છે ને એટલા સરસ કામ થયા છે, એટલા ખુશ છીએ કે આજે અમે બધા બહાર છીએ. ગમે તેટલી ગરમી હશે પણ અમે એમની સાથે છીએ, ફૂલ સપોર્ટમાં છીએ. એ પહેલેથી જ બહુ મજબૂત છે ને અમારા બધા સપોર્ટ એમની જોડે છે. એ જ આવશે ને 400 પાર આવશે. હવે તમારી આતુરતાનો અંત ક્યારે આવશે અને સાહેબ ક્યારે આવી જશે? આવી જાય છે અભી 7 बजे. हाँ 7 बजे 7:30 तक आ ही जाएंगे और बहुत अच्छे हैं. इंतजार की घड़ी खत्म होगी. हाँ अभी पहुंचने वाले ही हैं और बहुत मज़ा आ रहा है और बहुत काम कर रहे हैं सभी कार्यकर्ता और 400 पार पक्का आएगी. जय श्री राम. 400 પાર સુધીનો મહિલાઓનો સંકલ્પ છે કે 400 પાર આવવાની જ છે. આ વખતે મહિલાઓનું જે ડેલિગેશન છે, તમામ લોકો અહીંયા હાજર છે અને મહિલા ડેલિગેશન સાથે લોકો પણ અહીંયા હાજર છે. મીડિયા પ્રવક્તા પણ ડોર ટુ ડોર લોકોને અત્યારે વ્યવસ્થા જોવા નીકળ્યા છે. શું કહીશું અને તેમના સાથે વાત કરીશું કે શું કહેવા માંગશે? ડોર ટુ ડોર તમે નીકળ્યા છો, વ્યવસ્થા જોઈ રહ્યા છો, કેટલી તૈયારીઓ બાકી રહી ગઈ? ખૂબ પૂરજોશમાં તૈયારી છે. અમિતભાઈ અમારું ગૌરવ છે અને અમિતભાઈ જ્યારે આવી રહ્યા હોય ત્યારે ઘરથી પરિચિત છે. અમિતભાઈ આ વિસ્તારના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીની એ પદ શોભાવે છે. અમિતભાઈ માટે બધાની લાગણીથી જોડાયેલા અમિતભાઈ છે અને અમારા અમિતભાઈ છે, અમારું ગૌરવ છે. એવું બધા લોકો ઈચ્છે છે કે અમારું ગૌરવ અમારી વચ્ચે આવી રહ્યું છે ત્યારે અમે પણ વહેલા પરવારીએ અને એમના રોડ શોમાં એમની જાહેર સભામાં જોડાઈએ. અને તમને લોકોને તો એક ઇનામ એ પણ મળ્યું છે કે વિધાનસભામાં બી અમિતભાઈ મળ્યા છે અને લોકસભામાં બી અમિતભાઈ મળ્યા છે. અમારા માટે ભારતીય જનતા પાર્ટી જ્યારે નક્કી કરે છે મોવડી મંડળ, તો અમારા માટે દરેક ઉમેદવાર અમારું ગૌરવ જ હોય છે. અમિતભાઈ ઠાકર હોય, અમિતભાઈ શાહ હોય, નરેન્દ્રભાઈ હોય કે કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ અમારા માટે ગૌરવ જ છે. એટલું નક્કી છે કે અમિત શાહ સાહેબ આવશે તો આજની વિધાનસભા વેજલપુરના કાર્યકર્તાઓની મહેનત જોઈને સાહેબ ખુશ થઈને જવાના છે કે આટલું સરસ પ્રોગ્રામ તમે અરેન્જ કર્યું છે. આ જગ્યા પેલા પાણીના અને છાસના સ્ટોલ પર લગાવવામાં આવ્યા છે. કાર્યકર્તાઓ સરસ મજા શિસ્તબદ્ધ ઊભેલા છે અને હજુ તો લોકો મોટી સંખ્યામાં જોડાવાના છે. એટલે સાહેબ નિશ્ચિત થઈને જશે કે 400 પાર અને મોટી લીડથી જીતવાના જ છે. અબકી બાર 400 પાર અને આ તો હજુ ઝાંખી છે, હજુ ટ્રેલર બાકી છે, એટલે આ પ્રમાણે થશે. ચલો તો વેજલપુર વિધાનસભાના કાર્યકર્તાઓની સરસ મહેનત છે. માતરમ ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ. એમની ખૂબ મહેનત છે અને તેમની મહેનત આજે ક્યાંક ના ક્યાંક રંગ લાવી છે અને તમામ લોકો ખુશ છે. મહિલાઓ ડેલિગેશન સાથે લોકો પહોંચ્યા. ગરબા ગરબા ચલો અત્યારે જ રમશો? અત્યારે બહેનો અત્યારે સાહેબના સ્વાગત માટે ગરબા રમવાના છે, તો આપણે જોઈએ તેમના ગરબાને નિહાળીએ. તો તમામ એક રાઉન્ડ સર્કલ બનાવી લ્યો અને તમે ગરબા રમી રહી છે. તમામ લોકો ખુશ છે. તમામ મહિલાઓ અમિત શાહ સાહેબના આગમન માટે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહી છે અને ખૂબ ઉત્સાહમાં છે આ મહિલાઓ. તમામ વેજલપુર વિધાનસભાના ડેલિગેશનથી જોડાયેલી છે. તમામ મહિલાઓ અને જવાબદારી પણ આપવામાં આવેલી છે અને તે પોતપોતાની જવાબદારીઓ નિભાવીને હવે અહીંયા તે લોકો પોતાનો ફ્રી સમય જે છે તે ગરબા માટે તેમણે કાઢ્યો છે અને અમિત શાહ સાહેબને આવવાની ખુશી માટે તેમણે આ તેમનો ફ્રી સમય જે છે તેમણે ફ્રી સમય કાઢ્યો છે. તમામ મહિલાઓ ગરબાનો રાઉન્ડ અને સર્કલ બનાવી લીધો છે. નરેન્દ્રભાઈના કાર્યકર્તા લહેરી
અમે નરેન્દ્રભાઈના કાર્યકર્તા લહેરી લાલા. મોદીજી ગુજરાતી, અમિતભાઈ ગુજરાતી, અમે ગુજરાતી બોલા, અમે લહેરી લાલા, અમે લેરી લાલા, અમે લેરી લાલા. એટલે આ ગરબા પણ પોતે જ બનાવ્યો છે, જેનામાં અમિત શાહ અને મોદી સાહેબના નામે તે લોકોએ ગીત બનાવે છે. એક પોતાની અંદર અને વેજલપુર વિધાનસભાના કાર્યકર્તાઓની અંદર ઘણી ખુશીની વાત છે કે પોતે જ આ ગરબાનું ગીત લાલા, અમે લહેરી લાલા, અમે લહેરી લાલા. જી 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 બોલો. શું કહેશો તમે? ગરબાના તાલમાં તમામ મહિલાઓ ઝૂમી ઉઠ્યા છે. આજે તમે અહીંયા છો, તમારી બધાની મહેનત પણ સરસ રીતે સફળ થઈ તેવું લાગી રહ્યું છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે અમારા આદરણીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહની ગાંધીનગર લોકસભામાં જે માનવ મહેરામણ જે ઉમટ્યું છે, લોકો ઘરે ઘરેથી આજે રોડ ઉપર આપણા અમિતભાઈ શાહજીના રોડ શોમાં ઉપસ્થિત રહ્યા છે અને સ્વયંભૂ બહેનો, યુવા દીકરીઓ, આજે મોટી સંખ્યામાં મહિલાઓને આપણે જોઈ શકીએ છીએ કે સ્વયંભૂ બધા ઉપસ્થિત થયા છે. ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને અમિતભાઈ શાહજીની કેન્દ્રમાં જે શ્રી કૃષ્ણ અને બલરામ જેવી જોડી જે કાર્યરત છે, જે કાર્ય કરી રહ્યા છે, એમાં જે 370ની કલમ હટાવી અમારા સૌનું આસ્થાનું પ્રતીક અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ થયું, આવા કેટલાય વિષયો અમારી મુસ્લિમ મહિલાઓની ટ્રિપલ તલાક હટાવવામાં આવી. તો આજે જોઈએ છીએ કે એવા કેટલાય કાર્યો જે અમારી મહિલાઓને વિવિધ યોજનાઓ આપીને પણ ખૂબ સુંદર રીતે થયા છે. પછી એ નારી શક્તિ વંદન અધિનિયમ પારિત થયો હોય સંસદના નવા સંસદ ભવનના પ્રથમ દિવસે, પ્રથમ સત્રમાં જ, અને એ સિવાયના ઘણા બધા મુદ્દાઓ છે. અહીંયા ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે વિકાસની હરણફાળ ભરી છે, ત્યારે આ નારી શક્તિ 100% સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અમારી આ ગાંધીનગરની હરિયાળી ગાંધીનગર લોકસભા છે, ત્યારે અમારા અમિતભાઈ શાહને 10 લાખ કરતાં વધારે લીડથી જીતાડવા માટેનો આ નારી શક્તિએ જે સંકલ્પ લીધો છે એ સિદ્ધ થાય કે ફિર એક બાર મોદી સરકાર અબકી બાર 400 પાર એ સૂત્રને સાર્થક કરવા માટે નારી શક્તિ આજે મેદાને ઉતરી છે. ચલો તો આ શક્તિ અને નારી શક્તિ મેદાને ઉતરી છે અબકી બાર 400 પારના નારા સાથે, અને તમામ સમાજ અને ધર્મ સમુદાય માટે ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે તેવું તેમનું માનવું છે, તેવું તેમનું કહેવું છે.